ફ્રેન્ડ્સ નમસ્કાર. હું છું રોનક બારિયા, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. આજના વિડીયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 અંગ્રેજીમાં યુનિટ 3 રીડ 1 ની વાત કરવાના છે, જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ કે વન સંરક્ષણ અથવા વન સંવર્ધન માટે અથવા પ્રતિ મહિલાઓ અથવા વન સંવર્ધન માટે મહિલાઓએ શું કામગીરી કરી છે એને અનુલક્ષીને આજના પાઠમાં આપણે જોવાના છે. તો સૌથી પહેલા ટૂંકમાં એનો સાર સમજી લઈએ મિત્રો, કે આ પાઠમાં વૃક્ષ બચાવો ઝુંબેશ માટે જે સ્ત્રીઓએ યોગદાન આપેલું છે એના વિશેની વાત કરવામાં આવેલી છે, કે જે પર્વતીય વિસ્તારોમાં જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો હોય છે. એ વૃક્ષોના લાભ બધાને આપણને ખબર જ છે, બરાબર છે. તેમ છતાંય વૃક્ષોને કાપવાનું અટકતું નથી. તો અહીંયા ગઢવાલ વિસ્તારના વૃક્ષો બચાવવા માટે જે સત્યાગ્રહ શરૂ કરાયો હતો, તેના માટે શું કરવાનું ફરજ પડી હતી, કે જે શાસન હતા, જે શાસનકાળ હતો અથવા શાસને અનેક લોકોના આના માટે જીવ પણ લીધા હતા, અને વૃક્ષોને બચાવવા સ્ત્રીઓ અને બાળકો વૃક્ષને બાદ વીડીને ઊભા રહી જતા હતા. તો તેને ચિપકો આંદોલન નામ અપાયું હતું, અને આ ચિપકો આંદોલન વિશે જ અથવા એ ચિપકો આંદોલન કેવી રીતે કરવામાં આવ્યું હતું, ક્યારે કરવામાં આવ્યું હતું, તેની સમગ્ર ઘટના આ પાઠમાં રજૂ કરવામાં આવેલી છે. સાથે સાથે મહિલાઓએ શું ફાળો આપ્યો વનના સંવર્ધન માટે, એના સંરક્ષણ માટે, એને પુનર્જીવિત કરવા માટે, એ તમામ બાબતો આજે આપણે આ પાઠમાં જોવાના છે. તો ચાલો મિત્રો, આપણે આજે શરૂ કરીએ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. તો ચાલો મિત્રો, જોઈએ છે, બધાનું ધ્યાન હોવું જોઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. સિન્સ ટાઈમ બિગન એટલે કે વર્ષોની વાત છે અથવા યુગો યુગોથી, સિન્સ ટાઈમ બિગન એટલે યુગો યુગોથી ધ નેચરલ બ્રોડ લીવ્સ એટલે કે કુદરતી રીતે પહોળા પાંદડા ધરાવતા ફોરેસ્ટ્સ જંગલો of the Himalayas have played a significant role in the life of the people of ઉત્તર પ્રદેશ. અહીંયા મિત્રો, ઉત્તર પ્રદેશના જે હિમાલય વિસ્તારના પહાડી વિસ્તારો છે, પહાડી વિસ્તારોમાં કુદરતી રીતે અથવા કુદરતી બ્રોડ લીવ્સ એટલે વિશાળ પહોળા પાંદડાઓ ધરાવતા જે જંગલો છે, જંગલો આ હિમાલય પર વસતા પહાડી વિસ્તારના લોકો માટે પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ પીપલ એટલે કે ત્યાંના લોકો માટે એક અગત્યનો ભાગ ભજવતા હતા. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વાઇલ્ડ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ એટલે કે આ પહાડી વિસ્તારના ગામડાના લોકો માટે ધ ફોરેસ્ટ આ જંગલો છે, જંગલો ફાઉન્ડેશન ઓફ ધ વાઇલ્ડ ઇકોનોમી, ફાઉન્ડેશન એટલે મિત્રો થશે સમગ્ર અર્થવ્યવસ્થા. શું થશે? વાઇલ્ડ ઇકોનોમી એટલે સમગ્ર અર્થવ્યવસ્થાનો ફાઉન્ડેશન એટલે કે પાયો હતા. કોણ? તો કે આ જંગલો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ કે લીલા પાંદડાઓ અને લીલા ઘાસ. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે, પ્રોવાઈડ ફૂડર ફોર ધ એનિમલ્સ, ફૂડર એટલે મિત્રો ઘાસચારો. અહીંયા પ્રાણીઓ માટે આ જંગલો છે, લીલા ઘાસ અને પાંદડાઓ તેમના માટે ઘાસચારો પૂરો પાડતા હતા. હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ કે જેમની ડંગ એટલે છાણ, તેમના છાણની મદદથી જમીનને ફર્ટિલાઇઝર એટલે કે તેને ઉપજાઉ જમીન બનાવી, બરાબર છે, એનું ખાતર તરીકે ઉપયોગ કરતા હતા. ફોર ધ ક્રોપલેન્ડ, ક્રોપલેન્ડ એટલે કે ઉપજાઉ જમીન અથવા ખેડી શકીએ અને તેના પર આપણે પાક ઉગાડી શકીએ તેવી જમીન, ત્યાં એમની ડંગ છે, જે છાણ છે, ત્યાં ખાતર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ, ટ્વિગ અને બ્રાન્ચીસ એટલે મિત્રો ડાળીઓ થશે. ડ્રાય ટ્વિગ્સ એટલે કે સૂકી ડાળીઓ અને ડાળખાઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, ઓનલી એકમાત્ર સ્ત્રોત હતું. શાનું? તો કે ડોમેસ્ટિક ઘરેલું, કુકિંગ ફ્યુઅલ એટલે કે રસોઈના બળતણ માટેનું એક સ્થાનિક અથવા ઘરેલો સ્ત્રોત હતો, કે લાકડા બાળીને તમારે જમવાનું બનાવવાનું અથવા જે કંઈ કામગીરી કરવાની હોય એ આ લાકડામાંથી તેનું બળતણ તરીકે ઉપયોગ કરતા હતા. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝ્યુમ્પશન. આ જે જંગલો છે, ધ ફોરેસ્ટ ઓલ્સો આ જંગલો છે એ લોકલ કન્ઝ્યુમ્પશન એટલે કે સ્થાનિક વપરાશ માટે ઉપયોગમાં લેવાતા એવા
લાર્જ એટલે કે વિશાળ પ્રમાણમાં સપ્લાય ઓફ ફ્રૂટ્સ એટલે કે ફળો, એડિબલ નટ્સ એટલે સૂકા મેવા, જે ખાદ્ય સૂકા મેવા આવે છે એ, ફાઇબર્સ એટલે રેસાઓ તથા હર્બ્સ જે ઔષધિઓ છે એ ઔષધિઓ એમને આ જંગલમાંથી પ્રોવાઈડ એટલે કે પ્રાપ્ત થતી હતી અથવા મળતી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો કે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સેશનલ રેનફોલ્સ that lesses the slopes of this mountain range every year during the monsoon. The forest break the flow એટલે કે શું થાય છે કે આ જે જંગલો છે બ્રેક ધ ફ્લો ઓફ ધ સેશનલ અટકાવે છે, બ્રેક એટલે અટકાવ, ધ ફ્લો એટલે વહેણ, કોના વહેણને? તો કે જે સેશનલ રેનફોલ એટલે કે મોસમી વરસાદ પડે છે દર વર્ષે, બરાબર છે. લેસીસ ધ સ્લોપ ઓફ ધ માઉન્ટેન એટલે કે આ પહાડી વિસ્તારના ઢોળાવવાળા વિસ્તારોમાં જે ધોવાણ થાય છે શેના કારણે? તો કે સેશનલ રેનફોલ્સ એટલે કે જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ, તેના કારણે ચોમાસામાં જે જમીનનો આ ઢોળાવવાળો પ્રદેશ છે એનું ધોવાણ થાય છે એવરી યર એટલે કે દર વર્ષે ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે કે ચોમાસામાં જે જમીનનું ધોવાણ થાય છે એ ધોવાણને આ ફોરેસ્ટ છે, આ જંગલો છે એ બ્રેક અટકાવે છે, બરાબર છે. તમે જાણ્યું હશે મિત્રો કે વૃક્ષોથી જમીનનું ધોવાણ થતું અટકે છે. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ જેના કારણે ક્રિએટ એટલે કે રચના થાય છે સ્પ્રિંગ એટલે કે નાના ઝરણાની, જે એવર ફ્લોઈંગ જે અવિરતપણે વહેતા હોય છે અથવા સતત વહેતા ઝરણા અહીંયા રચાય છે. વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ. વાઇટલ એટલે મિત્રો અગત્યના અથવા મહત્વના છે, જે આ માઉન્ટેન પીપલ એટલે કે પહાડી વિસ્તારના લોકો માટે ખૂબ જ મહત્વના છે. એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ અને ઉનાળાના મહિનાઓમાં આ ત્યાંના પ્રાણીઓ માટે અને તેમના પોતાના માટે પણ ખૂબ જ અગત્યની બાબત છે. શું અગત્યની બાબત છે? તો કે વરસાદના કારણે જે ઝરણા બની જાય છે સતત વહેતા, એ વહેતા ઝરણા તેમને ઉનાળાના મહિનામાં ખૂબ જ અગત્યના હોય છે. ફોર મેની ઇયર્સ ઘણા વર્ષોથી, ફોર મેની ઇયર્સ એટલે ઘણા વર્ષોથી, however large area of this rich forest resources are getting destroyed કે ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ એટલે સમૃદ્ધ જંગલના જે કઈ સ્ત્રોત છે, રિસ્યોર્સ એટલે જે સ્ત્રોત છે એ સ્ત્રોત ધરાવતા વિસ્તાર એટલે લાર્જ એરિયા ઓફ ધીસ, આ વિસ્તાર ગેટિંગ ડેસ્ટ્રોયડ એટલે કે નાશ કરવામાં આવી રહ્યા છે અથવા નાશ થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે જોઈએ તો ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ, અહીંયા ટેહરી ગઢવાલ નામનું એક વિલેજ છે તેના જંગલની વાત છે. ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. ઇન ધ પ્લેન્સ એટલે કે મેદાન વિસ્તારમાં રેલવે નેટવર્ક એટલે રેલવેની જાળ વિસ્તારવા માટે ટિમ્બર નામનું એક ઇમારતી લાકડું છે એ લાકડું પૂરું પાડવા માટે ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ એટલે કે ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા. આ એક ઉદાહરણ છે કે ત્યાંની સરકારે અથવા તેના સત્તાધીશોએ ત્યાં રેલવેનું નેટવર્ક ઊભું કરવા માટે જે પ્લેન મેદાની પ્રદેશો હતા એ મેદાની પ્રદેશોમાં શું કરે છે તો કે ત્યાં મેદાન પ્રદેશ બનાવવા માટે જે ટિમ્બરનું લાકડું છે એ મહત્વનું હોય છે, ખૂબ જ ઇમારતી લાકડું હોય છે, જેને આ જંગલ હતું જેને કાપી નાખવામાં આવે છે. ક્યાંનું? તો કે ટેહરી ગઢવાલનું. તો મિત્રો નેક્સ્ટ આપણે આગળ બીજી સ્લાઇડમાં જોઈએ. અને બીજું એવું કે યુરોપિયન ઇઝ મેચ્યોર વોન્ટેડ કલ્ટિવેશન ઓફ new food crop like potatoes leading to large scale clearing. અને તેમજ અહીંયા એક યુરોપિયન્સ પ્રજાની વાત કરવામાં આવેલી છે કે જે આપણા દેશમાં વસી હતી, બરાબર છે, જે પહેલાથી રહેતા હતા એ યુરોપિયન લોકો હતા મસૂરીના. ક્યાંના? કે મસૂરીમાં રહેતા જે યુરોપિયન પ્રજા હતી એ લોકો વોન્ટેડ કલ્ટિવેશન એટલે વાવણી કરવી, ખેતી કરવી, કયા પાકની? તો કે ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોસ, નવા જાતને અથવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે એટલે કે પોટેટોસ એટલે કે બટાકાની ખેતી કરવા માટે, તેમજ લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ એટલે કે આ જે મસૂરીમાં યુરોપિયન લોકો હતા, યુરોપીય પ્રજા હતી, એ બટાકા જેવી નવી ખાદ્ય
પાકોની ખેતી માટે ઓક વૃક્ષ, અહીંયા લખ્યું છે ઓક ફોરેસ્ટ એટલે ઓકના જે જંગલો છે, ઓકના જે વૃક્ષો હશે, તમે મિત્રો ઓકનું વૃક્ષ જોયું હશે જે શંકુ આકારનું હોય છે, બરાબર છે, ત્રિકોણ આકારનું, તો એ ઓકના જંગલો હતા, ઓક ફોરેસ્ટ અથવા ઓક વૃક્ષો હતા, એનું નિકંદન કરવામાં આવ્યું હતું અથવા લાર્જ સ્કેલ એટલે મોટા પાયે તેનું કાપવામાં આવ્યું હતું અથવા નિકંદન કરવામાં આવ્યું હતું. There was clearly a contradiction between the village people's basic need. There was clearly a contradiction. Contradiction એટલે મિત્રો અહીંયા વિરોધાભાસ. કોની વચ્ચે? between એટલે કે between the village people's basic needs એટલે કે ગામડાના લોકોના જે બેઝિક મૂળભૂત પાયાની જરૂરિયાતો હતી એ અને the requirement of the state to earn money અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત વચ્ચે સીધે સીધો સ્પષ્ટપણે કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધ જણાતો હતો અથવા વિસંગતતા જોવા મળે છે. એક બાજુ આ લોકોની બેઝિક જરૂરિયાતો છે, જ્યારે જે રિક્વાયરમેન્ટ છે અથવા સ્ટેટની જે રિક્વાયરમેન્ટ છે, પૈસાની જે જરૂરિયાત છે, એ જરૂરિયાત વચ્ચે વિરોધ જોવા મળે છે. In 1930 1930 the people of Tehri Garhwal began a non-cooperation movement called સત્યાગ્રહ. અહીંયા 1930 ની વાત કરી છે કે 1930 Tehri Garhwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. ઓપરેસિવ ફોરેસ્ટ લો એટલે કે જે અન્યાયી કાયદો હતો, ઓપરેસિવ ફોરેસ્ટ લો, જે અન્યાયી કાયદો હતો જંગલને લગતો, તેના વિરોધમાં, ઓપોઝિશન એટલે તેના વિરોધમાં જસ્ટિસ ન્યાય મેળવવા માટે ટેહરી ગઢવાલના લોકોએ શરૂઆત કરી હતી. બિગન એટલે શરૂઆત કરી હતી નન કોઓપરેશન મૂવમેન્ટ, એક અસહકારની ચળવળના આંદોલનની અથવા સત્યાગ્રહની શરૂઆત કરી હતી. નન કોઓપરેશન એટલે અસહકારની ચળવળ કે જેનું નામ આપવામાં આવ્યું હતું સત્યાગ્રહ. તેને એવું પણ કહી શકાય કે અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ, એને એવું પણ કહી શકાય કે શાંતિપૂર્ણ વિરોધ, એક શાંતિપૂર્ણ એવો વિરોધ જેને નામ આપવામાં આવ્યું હતું સત્યાગ્રહ અથવા તેને અસહકારની ચળવળ એવું પણ અહીંયા કહી શકાય. In that year અને તે જ વર્ષે a large number of people અને તે જ વર્ષે ઘણા બધા સંખ્યામાં લોકો were killed in ટિલરી. અહીંયા ટિલરી કરીને કોઈક ગામ છે, એ ગામમાં ઘણી બધી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. કોના દ્વારા? તો કે ધ આર્મડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ, કે ટેહરી ગઢવાલના જે રાજ્યના સશસ્ત્ર દળો છે એ સશસ્ત્ર દળો દ્વારા આ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. તેમણે શું કર્યું હતું કે when they formed a protest meeting against official forest policy, એટલે કે આ લોકો છે એ લોકો અધિકૃત જંગલ નીતિ, formed protest meeting એટલે કે વિરોધ સભા, અનઅધિકૃત જંગલ નીતિ સામે એક વિરોધ સભા ભરી ત્યારે આ ટેહરી ગઢવાલના જે સશસ્ત્ર દળો હતા એ દળોએ ઘણા બધા લોકોને મારી નાખ્યા હતા. તો when they formed a protest meeting against official forest policy એટલે કે જે આ જંગલની નીતિ હતી અધિકૃત, બરાબર છે, અન્યાયી કાયદો હતો, એ કાયદાના વિરોધમાં આ લોકોએ જ્યારે સભા ભરી હશે ત્યારે તે રાજ્યના સશસ્ત્ર દળોએ તેમના ઘણી મોટી સંખ્યામાં ઘણા લોકોને મૃત્યુ અથવા મોતને ઘાટ ઉતારી દીધા હતા. નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. હવે જો મિત્રો આ ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે ઝાડને ભેટીને વૃક્ષનું નિકંદન કરતા અટકાવવાનો પ્રયત્ન હવે નેક્સ્ટ આપણે પેરેગ્રાફમાં જોવાના છે. તો ચાલો મિત્રો જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં, જેમાં તમે મિત્રો જોઈ શકો છો સૌથી પહેલા તો ચિત્ર. એ ચિત્રની વાત કરતા પહેલા આપણે અહીંયા શરૂઆતથી જ આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે લુક એટ ધ પિક્ચર. તમારે આ ચિત્ર જોવાનું છે. ચિત્ર જોશો તો તમને આઈડિયા આવી જશે કે મિત્રો શું દેખાય છે તમને. કેટલાક લોકો છે ઝાડને બાથ ભરીને ઊભા છે, ત્યારે બીજા 2-3 લોકો છે એ શું કરે છે કે વૃક્ષ કાપવાના ઓજારો લઈને ત્યાં આવી રહ્યા છે. તો જો લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ, તમે શું નોટિસ કરો છો? There are some men, ત્યાં કેટલાક માણસો છે, વુમન છે અને ચિલ્ડ્રન, બાળકો પણ છે.
એમ્બેરેસિંગ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોને બાથ ભીડીને ઉભેલા છે. જ્યારે ટુ મેન આર વિથ સો ઇન ધેર હેન્ડ્સ, જ્યારે બે માણસો છે, તમે જોઈ શકો છો આ બે માણસો છે એ હાથમાં શું લઈને છે? કરતાલ લઈને ઊભા છે, અથવા એને શું કહેવાય? કરતાલ નહીં, સોરી માફ કર્યું મિત્રો, કરવત લઈને ઊભા છે. જે તમે લાકડા કાપવા માટે, જંગલ કાપવા માટે અથવા વૃક્ષને કાપવા માટે જે કરવત આવતી હોય છે એ કરવત લઈને ઊભા છે. ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ, દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, તે લોકો આ વૃક્ષને કાપવા માંગતા હતા. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પ્રોટેક્ટ કરવું એટલે તેનું રક્ષણ કરવું અથવા બચાવવું, પણ જે લોકો હતા એ લોકો આ વૃક્ષને કાપવા દેવા માંગતા નહોતા. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ ઝાડ કાપવા માંગે છે પણ તે લોકો એમને બચાવી રહ્યા છે અને એવું કહે છે કે they do not allow them, તેમને પરવાનગી નથી આપતા, કેમ કે ટુ ડુ એની હાર્મ, થોડું પણ નુકસાન પહોંચાડવા માંગતા નથી, કેમ કે ટ્રીઝ એઝ ધેર ઇમોશનલી અટેચ્ડ ટુ ધેમ, આ જે વૃક્ષો છે એ વૃક્ષો તેમની સાથે ભાવાત્મક રીતે જોડાયેલા છે. ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે જોડાયેલા હોવાથી તેઓ આ વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા માંગતા નથી અથવા હાનિ પહોંચાડવા તૈયાર નથી. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ, આ જ મુવમેન્ટને ચિપકો ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલોને બચાવવાની આ નીતિ અથવા ચળવળને ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. The movement saved the green forest and protected the environment. The movement, આ મુવમેન્ટના કારણે સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, જે લીલાછમ જંગલો હતા એ જંગલો, એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, અને ત્યાંના પર્યાવરણને બચાવી શકાયું હતું. તો મિત્રો જોયું કે વૃક્ષને કપાતા બચાવવા માટે ત્યાંના લોકોએ બાથ ભીડીને ઊભા રહી જતા હતા જ્યારે લોકો આ વૃક્ષોને કાપવા આવતા હતા ત્યારે. આવી રીતે વિરોધ નોંધાવતા હતા. જે રાજ્ય સરકાર છે જે વૃક્ષોનું નિકંદન કરીને ત્યાં કંઈક નવા પ્લાનની તૈયારી કરતા હશે અથવા તેમને પૈસા કમાવા માટે અથવા પૈસાનો સ્ત્રોત ઊભો કરવા માટે જંગલોને કાપીને તેનું વેચાણ કરીને એક સ્ત્રોત ઊભો કરવા માંગતા હશે, તો એના વિરોધમાં અહીં લોકો છે એ તેમને વૃક્ષ કાપવા દેતા નથી. નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. જો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો મહિલાઓને, કે જે મહિલાઓએ ચારે બાજુ વીંટળાઈને વૃક્ષોનું રક્ષણ કરી રહી છે. જે લોકો વૃક્ષ કાપવા માટે આવતા હતા તેમને વૃક્ષ કાપવા દેતા નહોતા. આ રિયલ પિક્ચર છે તે વખતની કે જ્યારે વૃક્ષ કાપવા આવતા હતા ત્યારે ખરેખર પોતે ઝાડને વીંટળાઈને તેનું રક્ષણ કરતા હતા. તો ચાલો મિત્રો જોઈએ આ પેરેગ્રાફમાં હવે કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા બાદ, પોસ્ટ એટલે મિત્રો તો શું થશે? સ્વતંત્રતા બાદ ચિપકોનો મતલબ શું થશે મિત્રો? યાદ રાખજો અહીંયા, હગ અ ટ્રી, ઝાડને હગ કરવી એટલે કે તેને બાથ ભરવી. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો movement has grown out of that the satyagrah movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. એટલે કે શું કહેવા માંગે છે કે ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ હેઝ ગ્રોન, કે સ્વતંત્રતા અથવા સત્યાગ્રહ ચળવળમાંથી સ્વતંત્રતા બાદ એટલે ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા બાદ આ જે ચિપકો આંદોલન છે અથવા ચિપકો ચળવળ છે એ ગ્રોન એટલે કે જન્મી હતી અથવા વિકાસ પામી હતી. કે વિચ વિલેજ પીપલ, કે જેમાં લોકો હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, તેમના શરીરને, તેમના બોડીને વૃક્ષોની આસપાસ, સ્ટોપ ધેમ ફોર બિંગ ફેલ્ડ એટલે કે તેમને કપાતા અટકાવવા માટે ટ્રીસની આજુબાજુ એટલે કે ઝાડની આજુબાજુ વીંટાળી દેતા હતા. જે આ પ્રકારનું એક સત્યાગ્રહ ચળવળ કહી શકાય. એના પછી જોઈએ કે ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ હિમાલયસ ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી. કે ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના આ જંગલોમાંના કોમર્શિયલ કટિંગ એટલે કે વ્યવસાયિક વૃક્ષ છેદનના સ્ટ્રગલ અગેન્સ્ટ વિરોધ માટેની
જે પાયાની ચળવળ છે, બરાબર છે, આ જે ચિપકો આંદોલન છે, વૃક્ષોને બચાવવા માટે પોતે તેને બાથ ભરીને ઊભા રહી જતા હતા, એ ચળવળ છે, એ ચળવળે ફોર્સ્ડ ટુ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી, તેમની વ્યૂહરચના માટે ફરીથી વિચારવા, રીથિંક એટલે પુનઃ વિચારણા કરવા માટે મજબૂર કરી હતી. ધ ગ્રાસ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ, કે જ્યાં વૃક્ષોનું જે છેદન હતું, વ્યવસાયિક વૃક્ષ છેદન હતું, તેના વિરોધ માટે સરકારે ફરીથી વિચારણા કરવા અહીંયા લોકોએ મજબૂર કર્યા હતા. કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ એટલે હકીકતમાં આ વ્યવસાયિક વૃક્ષ છેદનનો ઇઝ નાઉ બેન્ડ અબવ અ હાઇટ ઓફ 1000 મીટર, એટલે કે હકીકતમાં તો વ્યવસાયિક વૃક્ષ છેદનનો 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યો છે, કે એટલે 1000 મીટરથી ઉપર તમે કોઈ પણ વૃક્ષને કાપી શકતા નથી, અને એ શેના માટે, તમે કોમર્શિયલ ફેલિંગ એટલે કે તમારા વ્યવસાય ખાતર તમે તેને કાપી શકતા નથી. બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પરંતુ લાર્જ એરિયા એટલે કે ઘણો એવો મોટો વિસ્તાર છે કે જ્યાં ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કે વૃક્ષોને નાશ કરવામાં આવ્યા છે અથવા જંગલો કાપી નાખવામાં આવ્યા છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ, અને જે જંગલ ખાતું, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જંગલ ખાતું છે, હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ, રીફોરેસ્ટ એટલે જંગલોને પુનઃજીવિત કરવા, એટલે કે જંગલ ખાતું તેમનું પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. ફેલ્ડ એટલે કે નિષ્ફળ જવું, નિષ્ફળ નીવડ્યું છે. રીફોરેસ્ટનો મતલબ થશે મિત્રો પુનઃવનીકરણ કરવું, જે જંગલ ખાતું છે એમને ફરીથી ઉગાડવામાં નાકામ રહ્યું હતું. એઝ એ રિઝલ્ટ, પરિણામે there is now a severe scarcity of animal fooders and domestic fuel and acute water shortage, જેના પરિણામે આજે નાવ એટલે કે હમણાં સેવર સ્કેર્સિટી ઓફ એનિમલ ફૂડર એટલે કે પ્રાણીઓના ઘાસચારા માટે સ્કેર્સિટી અછત સર્જાય છે, સાથે સાથે ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે કે બળતણ માટેના, ઘર વપરાશના બળતણ માટેના જે લાકડા જોઈતા હોય છે એની પણ અછત સર્જાય છે. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને ખૂબ જ તીવ્ર અછત એવી પાણીની ઊભી થાય છે. શાના કારણે, તો કે વૃક્ષો કાપી નાખવાના કારણે, જંગલો કાપી નાખવાના કારણે there is now severe scarcity એટલે કે કેટલીક અછત સર્જાઈ છે. એમાં અછત કઈ કઈ હતી, તો કે એનિમલ ફૂડર પ્રાણીઓ માટે ઘાસચારો નથી, ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે કે ઘર વપરાશ માટે બળતણ નથી, એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. ધ વુમન સફર ધ મોસ્ટ, આ બધામાં સૌથી વધારે કોને ભોગવાનું હોય છે, તો કે સૌથી વધારે સ્ત્રીઓએ ભોગવવું પડતું હોય છે. ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ્સ, ઘણા પર્વતીય વિસ્તારોમાં વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફૂડર, ફ્યુલ એન્ડ વોટર, એટલે કે આ વિસ્તારોમાં વુમન નાવ હેવ ટુ વોક, ઘણું બધું ચાલીને, ઓલ ડે ટુ કલેક્ટ, આખા દિવસ દરમિયાન ચાલીને શું પ્રાપ્ત કરવા જાય છે, તો કે ડેલી રિક્વાયરમેન્ટ, કે એમની દરરોજની રોજિંદી જે કઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો લાઈક ફૂડર એટલે ઘાસચારો મેળવવા માટે, બળતણ માટે લાકડા મેળવવા માટે અને પાણી મેળવવા માટે આખા દિવસ દરમિયાન ઘણું બધું ચાલવા પડતું હોય છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, આ ચિપકો મુવમેન્ટથી ઇન્સ્પાયર થઈને અથવા પ્રેરાઈને ધ વિલેજ વુમન, કે આ જે ગામડાની મહિલાઓ હતી એ હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ, કે નક્કી કરે છે હવે, હેવ નાવ સ્ટાર્ટેડ અને શરૂઆત કરે છે મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, કે ત્યાંના સ્થાનિક જંગલોનું પ્રોટેક્ટ કરવું એટલે તેનું રક્ષણ કરવું અને તેને મેનેજ કરવું, તેની સંભાળ રાખવાનું હવે અહીંયા મહિલાઓ નક્કી કરે છે. અને સાથે સાથે ટુ ઇન્શ્યોર ધેર રીજનરેશન, અને તે પોતાના જંગલો પુનર્જીવન થશે તે સુનિશ્ચિત કરી શકે તે માટે આ મહિલાઓ હવે શરૂઆત કરે છે પોતે જાતે જ આ જંગલોનું રક્ષણ કરવાનું અને તેની સંભાળ રાખવાનું હવે મહિલાઓ શરૂ કરે છે. તો મિત્રો જોયું આપણે આ એકમમાં, હજી પણ હજુ નેક્સ્ટ આવશે, પણ આજના વિડીયોમાં આપણે આટલે સુધી અટકીશું. નેક્સ્ટ આગળ આપણે વાત કરીશું. ત્યાં સુધી મિત્રો આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક સાંભળી લેજો. આપણે પાર્ટ 2 નો વિડીયો આપણે બનાવીશું, ત્યારે આગળની ચર્ચા કરીશું. તો કેવી રીતે ચિપકો મુવમેન્ટમાં શું કરવામાં આવ્યું, કયા વિસ્તારની વાત છે
અને કેવી રીતે વિરોધ દર્શાવવામાં આવે છે અને કેવી રીતે વૃક્ષોને કાપવા દેવામાં નથી આવતા એ મિત્રો થોડુંક અહીંયા તમે સમજી લેશો. તો નેક્સ્ટ વિદ્યાર્થીઓ આપણે મળીએ ત્યાં સુધી આવજો. આગળ આપણે નેક્સ્ટ પાઠની શરૂઆત કરીશું. ત્યાં સુધી આવજો. બાય. ટેક કેર.